સર્વને જય જીનેન્દ્ર. પ્રશ્ન નંબર 56. પ્રશ્ન પૂછ્યો છે ધર્મીબેન દોશી ઘાટકો પરથી. તેમનો પ્રશ્ન છે એકાંત અને અનેકાંત એટલે શું? એકાંત અને અનેકાંતની બાબતની થોડીક સમજણ આપશો. ધર્મીબેન, એકાંત અને અનેકાંત આ બે શબ્દનો અર્થ થાય છે કોઈ એક જ બાબતને માનવું તે એકાંત, અને એ બાબતને અનેક રીતે જોવી, અનેક રીતે માનવી તેનું નામ અનેકાંત. દાખલા તરીકે, કાકાની દ્રષ્ટિએ તેને ભત્રીજો કહેવાય, મામાની દ્રષ્ટિએ જોશો તો તે ભાણિયો ગણાશે, પિતાની દ્રષ્ટિએ જોશો તો તે પુત્ર ગણાશે, પત્નીની દ્રષ્ટિએ જોશો તો તે પતિ દેખાશે, બહેનની દ્રષ્ટિએ જોશો તો તે ભાઈ દેખાશે. વ્યક્તિ એક જ છે, પણ જે જોનાર છે તે અલગ અલગ છે. આત્મા એક જ છે, પણ આત્માને અનેક દ્રષ્ટિથી જોઈ શકાય. ધર્મ એક જ છે, પણ ધર્મને અનેક દ્રષ્ટિથી જોઈ શકાય. તો અનેક પાસાઓનો સ્વીકાર કરવો તે અનેકાંત, અને એક જ પાસાનો સ્વીકાર કરી અને એ જ પ્રમાણે માનવું તે એકાંત. કોઈ એમ કહે કે મોક્ષ માત્ર જ્ઞાનથી મળે, ક્રિયાથી ન મળે, તો એકાંતવાદી છે. કોઈ એમ માને કે માત્ર ધર્મ અનુષ્ઠાન અને ક્રિયા કરવાથી જ મોક્ષ મળશે, તો એ એકાંત. પરંતુ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ ચારેયના માધ્યમથી આત્માને મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે, એ સ્વીકાર કરવો તેનું નામ છે અનેકાંત. ભગવાન મહાવીરે વિશ્વના જીવોને આ અનેકાંત દ્રષ્ટિ આપી છે, જેના દ્વારા કોઈની સાથે પણ વેર વિરોધ થઈ ન શકે, કોઈ પણ ધર્મનો દ્વેષ ન થઈ શકે, કોઈ પણ તત્વને અન્યાય ન થઈ શકે. તો એકાંતવાદ એટલે હું જે કહું છું, હું જે માનું છું એ જ સાચું. અનેકાંત એટલે તમે પણ જે માની રહ્યા છો એમાંથી આટલું સત્ય છે. તો સત્યના અંશનો સ્વીકાર કરવો તે અનેકાંત છે. ભગવાન મહાવીરના સમોસરણમાં 363 પાખંડી મત ભગવાનની વાણી સાંભળવા આવતા હતા, એ બધા એકાંતવાદીઓ હતા. અને મહાવીરની વાણી સાંભળીને તે લોકો એકાંતવાદનો ત્યાગ કરી અને અનેકાંતવાદનો સ્વીકાર કરતા હતા. અનેકાંતની દ્રષ્ટિ જ્યારે ખુલી જાય છે ત્યારે વિશ્વના તમામ જીવો પ્રત્યે, તમામ ધર્મો પ્રત્યે, તમામ સંજોગો પ્રત્યે એક સમાધાનની દ્રષ્ટિ આવી જાય છે. મારું તે સાચું નહીં, સાચું તે મારું, તેવું સૂત્ર તેના હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. તો સત્યના અંશને સ્વીકારવાની જે તૈયારી છે તેનું નામ અનેકાંત છે. એકાંતવાદી મિથ્યાત્વી છે, અનેકાંતવાદ સમ્યક દર્શન છે. ધર્મના તમામ પાસાને સ્વીકારે છે તે અનેકાંત છે, અને ધર્મની એક જ વાતને સ્વીકારી જડતાપૂર્વક પકડીને ચાલે છે તે એકાંતવાદી છે.
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આવા જેટલા પણ વ્રતો આપ્યા છે તે વ્રતોનો સ્વીકાર કરે છે. જીવ અજીવ, પુણ્ય પાપ આદિ તત્વોનો પણ સ્વીકાર કરે છે. કર્મનો પણ સ્વીકાર કરે છે. તો જે સત્યની સ્વીકાર દ્રષ્ટિ છે તે અનેકાંત છે. અને આ અનેકાંત દ્રષ્ટિ ખુલ્યા વગર જૈન ધર્મનું જ્ઞાન, જૈન ધર્મની ક્રિયાઓ સમજવી, આચરવી બહુ કઠિન છે. એટલે ધર્મની શરૂઆત કોઈએ પણ કરવી હોય તો અનેકાંત દ્રષ્ટિને ખોલવી પડશે. અનેકાંત દ્રષ્ટિ વગર સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. તો આ એકાંત અને અનેકાંતની અંદરમાં એકાંતવાદી દ્વેષી બની જાય છે, જ્યારે અનેકાંતવાદી ભગવાન મહાવીરની મૈત્રીની દુનિયાના દ્વાર ખોલી દે છે. અનેકાંતનો અભ્યાસ દરેક શ્રાવક શ્રાવિકાએ કરવો જોઈએ. અનેકાંત બાબતના જેટલા પણ સાહિત્યો બહાર પડ્યા છે તે વસાવી અને વાંચવા જોઈએ. મહાવીરે શાસ્ત્રમાં આત્માને નિત્ય પણ કહ્યો, આત્માને અનિત્ય પણ કહ્યો, આત્માને શાશ્વત પણ કહ્યો અને આત્માની પર્યાયથી એને નાશવંત પણ કહ્યો. તો અસ્થિ અને નાસ્તિ, દ્રવ્ય, ગુણ અને પર્યાય એ બધા ભેદોને બરાબર સમજાવવા માટે અને સમજવા માટે આ અનેકાંત દ્રષ્ટિનો અભ્યાસ અત્યંત આવશ્યક છે. અનેકાંત દ્રષ્ટિ આખા વિશ્વને એ સમાવી લે છે પોતાની દુનિયામાં. એકાંતવાદી એ કોઈનો સ્વીકાર કરી શકતો નથી. એકાંતવાદી પોતાના જ ધર્મને અને પોતાની જ માન્યતાને આગળ કરે છે. અનેકાંતવાદ બધાનો સ્વીકાર કરે છે. એટલે તો મહાવીર સ્વામીના સમોસરણમાં સંન્યાસીઓ આવતા, તાપસ આવતા, મિથ્યાત્વી આવતા, મહાવીર સ્વામીના વિરોધી આવતા, બધાનો સ્વીકાર આ સમોસરણમાં થઈ જતો હતો. તમે કયા ધર્મના છે, તમે કઈ જાતિના છો, એ મહાવીર સ્વામીને કોઈ લેવા દેવા નથી. માત્ર તમે આત્મા છો. અને આત્મદ્રષ્ટિનું દાન આ ભગવાન મહાવીરે વિશ્વના જીવન આપ્યું. અને સમોસરણમાં રહીને આ અનેકાંત દ્રષ્ટિનું દર્શન મહાવીરે કરાવ્યું. એટલે મહાવીર સ્વામીની સૌથી મોટી ભેટ આ વિશ્વને જો મળી હોય તો આ અનેકાંત દ્રષ્ટિ મળી છે. અનેકાંત દ્રષ્ટિથી જો જોઈશ જગતને, જગતના જીવોને, જગતના ધર્મોને, તો ક્યાંય રાગ દ્વેષ નહીં થાય. પણ એકાંત દ્રષ્ટિએ જો જોયું કે આ સત્ય છે ને આ ખોટું છે ને આ સારું છે ને આ ખરાબ છે, તો આ બધા જ ભાવો રાગ દ્વેષના બનશે. વર્તમાન પરિસ્થિતિ એકાંત તરફ જઈ રહી છે. એટલા માટે આટલા ભેદ, પ્રભેદ, રાગ, દ્વેષ આ બધું જોવા મળી રહ્યું છે. ભગવાન મહાવીર આ અનેકાંત દ્રષ્ટિ આપીને આપણા ઉપર પરમ ઉપકાર કરીને ગયા છે. એટલે બધાનો સ્વીકાર થઈ શકે છે, બધા ધર્મનો સ્વીકાર થઈ શકે છે, બધા સત્યનો સ્વીકાર થઈ શકે છે. ક્યાંય પણ જવાથી કોઈ તકલીફ આ અનેકાંત દ્રષ્ટિને પડતી નથી, કારણ કે એ સત્યને ગ્રહી લે છે અને અસત્યનો ત્યાગ કરી દે છે. તો સારમ ગ્રહિતુમ એવી દ્રષ્ટિ જેનામાં આવે છે, દૂધ અને પાણીમાંથી દૂધને લઈ લેવાની જે હંસમાં કળા છે તેવી કળા જો આપણામાં આવે તો ભગવાન મહાવીર કહે છે કોઈ પર્યાય સાથે, કોઈ ક્રિયા સાથે, કોઈ મત સાથે કોઈ રાગદ્વેષ કરવાની જરૂર નથી. તમે સત્યનો સ્વીકાર કરી લો. તેના માટે અનેકાંત દ્રષ્ટિ બહુ જ આવશ્યક છે. તો ધર્મીબેન, એકાંતવાદમાંથી અનેકાંતવાદમાં આપણે યાત્રા કરીએ અને અનેકાંતવાદથી આગળ વધીને અનંત એવા આત્મના સુખને, મોક્ષને પ્રાપ્ત કરીએ એવી આપણી સૌની ભાવના જાગૃત કરીએ. તો જ જૈન દર્શનને પામ્યા, સમજ્યા અને જે આરાધના કરી એ આપણા માટે સાર્થક બનશે.
બરાબર છે? સર્વને જય જિનેન્દ્ર. પ્રશ્ન નંબર 57. પ્રશ્ન પૂછ્યો છે ગીતાબેન વોરા, સાયન, મુંબઈથી. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કેવું હોય છે? ગીતાબેન, સિદ્ધ ભગવંતનું વર્ણન કરવાની અને સિદ્ધ ભગવંતના સુખ, આનંદ એનું વર્ણન કરવું આપણા શબ્દમાં કે આપણી બુદ્ધિમાં આવી શકે નહીં. એટલે શાસ્ત્રોની અંદરમાં સિદ્ધ ભગવાનના વર્ણનમાં એક શબ્દ મૂકવામાં આવ્યો છે, ન ઉપમા અથી. સિદ્ધ ભગવાનના સ્વરૂપનું અને સિદ્ધ ભગવાનના સુખની કોઈ પણ પ્રકારની સાથે સરખાવી શકાય નહીં, એટલે કે ઉપમા આપી શકાય એમ નથી. અનુપમ છે, અનુતર છે. તેમનું સુખ વર્ણવી શકાય નહીં, શબ્દમાં સમાય નહીં એવા છે એ મહાન. છતાંય હકારાત્મક રીતે તેમનું સ્વરૂપ જો વર્ણવવું હોય તો જ્ઞાન સ્વરૂપ છે અને દર્શન સ્વરૂપ છે, અનંત સુખ સ્વરૂપ છે. અરિહંત ભગવાનના જે 8 ગુણ વર્ણવ્યા છે તે પ્રકારે તેમનું સ્વરૂપ છે. અને નકારાત્મક રીતે વિચારવું હોય તો સિદ્ધ ભગવાનના આત્માને જન્મ નથી, જરા નથી, દુઃખ નથી, શોક નથી, સંતાપ નથી, કર્મ નથી અને કાયા નથી. એટલે નકારાત્મક રીતે આટલી બધી ચીજો નથી અને હકારાત્મક રીતે સુખ, શાંતિ, આનંદ, જ્ઞાન અને અનંત સુખ તેમની પાસે છે. અરૂપી છે, અવર્ણી છે, અગંધી છે, અરસી છે અને અસ્પર્શી છે. એટલે કે વર્ણ, ગંધ અને રસ અને સ્પર્શ તેમને હોતા નથી. સિદ્ધ ભગવાન સંપૂર્ણ રીતે કર્મથી મુક્ત છે. એટલે આના વર્ણનને વિશેષ રીતે સમજવા માટે 9 તત્વમાં મોક્ષ તત્વ મૂકવામાં આવ્યું છે. અને એ મોક્ષ તત્વની અંદરમાં આત્માને પરમાત્મા બનવાની આખી વ્યવસ્થા અને પરમાત્મા સ્વરૂપ કેવું હોય છે એનું વર્ણન જેમાં કરવામાં આવ્યું છે. મોક્ષનું સુખ કેવું હોય છે એ કેવું મારાથી શક્ય નથી, પણ આપણે એક કલ્પના કરી શકીએ. ગોળ કેવો, તો આપણે બધા જ કહીશું કે ગોળ ગળ્યો. કેટલો ગળ્યો આપણે નહીં બોલી શકીએ, ગળ્યો એટલે ગળ્યો. તેવી રીતે ઘીનો સ્વાદ કેવો, ઘી કેવું લાગે. આપણે જબાન ઉપર ઘી મૂકીએ છીએ, ટેસ્ટ પણ લઈએ છીએ, બુદ્ધિમાં આવે પણ છે, પણ જેનો ટેસ્ટ આપણે શબ્દમાં વર્ણવી શકતા નથી. તેવી રીતે સિદ્ધ ભગવાન અનુભૂતિનો વિષય છે, શબ્દનો વિષય નથી. પણ એટલું કહી શકાય કે સંપૂર્ણ શુદ્ધાત્મ અવસ્થા જેની હોય છે તેને સિદ્ધ કહેવામાં આવે છે. 8 કર્મોથી જે મુક્ત છે તે સિદ્ધાત્મા છે. મોક્ષની અંદરમાં ગયા પછી અનંત કાળ સુધી ત્યાં આગળ અનંતા સુખમાં રહેવાની એક અવસ્થા છે, તે સિદ્ધ ભગવાન છે. અને જેટલા પણ સાધકો છે, સાધના કરે છે, એ બધાને સિદ્ધત્વને પ્રાપ્ત કરવા માટેની જ ઝંખના છે. હું શુદ્ધ બનું, હું સિદ્ધ બનું અને કેવળ જ્ઞાન, કેવળ દર્શનથી સમૃદ્ધ બનું,
એ દરેક સાધકોનું લક્ષ્ય હોવું જોઈએ. તો ગીતાબેન, સિદ્ધના સ્વરૂપને જાણવા માટે સ્વયં શુદ્ધ બનવું પડે છે, સ્વયં સિદ્ધ બનવું પડે છે. તો હું અને તમે આપણે બધા જ સિદ્ધત્વની યાત્રા કરી અને સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરીએ એવા ઊંચા ભાવો રાખવા જોઈએ. બરાબર છે? જય જિનેન્દ્ર. સર્વને જય જિનેન્દ્ર. પ્રશ્ન નંબર 58. પ્રશ્ન પૂછ્યો છે જ્યોતિબેન સંઘવીએ. આપણે સૌ જૈનો મહાવીરના વારસદાર છીએ, એક જ સિદ્ધાંતને માનનારા છીએ. તો પરંપરા સાચી કોની? સ્થાનકવાસી પંથની, મૂર્તિ પંથની એટલે કે મૂર્તિ પૂજકની કે દિગંબરની? જ્યોતિબેન, સાંપ્રદાયિક પ્રશ્નના જવાબ આપવા રાગદ્વેષનું કારણ પણ થઈ શકે, પણ તમે જ્યારે પ્રશ્ન પૂછ્યો જ છે કે કોની પરંપરા સાચી, તો સાચી અને ખોટી પરંપરા આપણે કોઈની પણ કહી ન શકીએ. ભગવાનના જે સિદ્ધાંતો છે અનેકાંતવાદ છે. એ અનેકાંતવાદ પ્રમાણે કોઈને અહિંસાની, કોઈને ભક્તિની, કોઈને આધ્યાત્મિકતાની, જેને જે દુનિયા ગમતી હોય તે તરફ જઈ શકે છે. કોની પરંપરા સાચી છે એ જાણવા કરતાં મારે કઈ પરંપરામાં આત્મસાધના કરવી, આત્માનું સુખ, આત્માનો આનંદ, આત્માને કર્મથી મુક્ત થવું, આ બાબતની અંદરમાં મારે શું કરી શકાય એની જ વિચારણા કરી શકાય. કોઈનો પણ પંથ સાચો છે અથવા કોઈનો પણ પંથ ખોટો છે એમાં ન્યાય આપવો કે ન્યાયાધીશ બનવું એ યોગ્ય નથી. મહાવીરના વારસદાર છીએ, એક જ સિદ્ધાંતના અનુસરનારા છીએ, એ વાત સાચી છે, પણ ભગવાન મહાવીરના અનેક સિદ્ધાંતો છે. એ અનેક સિદ્ધાંતોમાંથી જે આત્માની જે દ્રષ્ટિ હોય અને જે આત્માની જે શક્તિ હોય તે પ્રમાણે સિદ્ધાંતનું પાલન કરે છે. પણ ભગવાન મહાવીરના આ સિદ્ધાંતોમાં અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ તે દુનિયામાં જેટલું આપણે આગળ વધી શકાય એટલું આગળ વધવું જોઈએ. પછી સ્થાનકવાસી છો કે તમે મૂર્તિ પૂજક છો કે તમે દિગંબર છો, એના સાથે કોઈ સંબંધ નથી. અને હું તો ઘણી વખત કહું છું, તમને વારસામાં જે પણ પંથ મળ્યો છે તે પંથને વફાદાર રહી તે પંથના સિદ્ધાંતોને જાણીને તમે આગળ વધો. કારણ કે આ તમામ ફિરકાઓ આત્માને પરમાત્મા બનાવવાની જ પદ્ધતિ બતાવે છે, આત્માને કર્મમાંથી મુક્ત થવાની જ વાતો કરે છે. વિધિ વિધાન કદાચ અલગ હોઈ શકે, પણ સિદ્ધાંત બધાના એક જ છે, લક્ષ્ય પણ બધાનું એક જ છે. તો જ્યોતિબેન, તમને જે પંથ મળ્યો હોય એ પંથમાં શ્રદ્ધા રાખી, એ પંથ ઉપર વિશ્વાસ મૂકી અને એ પંથના જે પણ આગમો છે તેને બરાબર જાણી, અભ્યાસ કરી અને ભગવાન મહાવીરના સિદ્ધાંતોને જીવનમાં અપનાવી અને તમે આગળ વધો. કોણ સાચું છે ને કોણ ખોટું છે એ ચર્ચામાં ન પડતા સત્ય શું છે અને મને લાભ કરતા શું છે, મારા આત્માનું ઉત્થાન કરનારા કયો માર્ગ છે અને કયા માર્ગે હું જાઉં કે જેથી આગળ વધી શકું. એટલે સાંપ્રદાયિક ગચ્છ અને પંથના બહુ ઊંડાણમાં ઉતર્યા વગર મારે મહાવીરના માર્ગે ચાલવું છે, મારે મહાવીરના સિદ્ધાંતો પ્રમાણે અનુસરવું છે. તો તમારા આત્માને જેમાંથી આનંદ મળે, સુખ મળે, આત્મશુદ્ધિ મળે, આત્માના ગુણોનો ઉઘાડ થાય, તેમાં તમે આગળ વધો.
ચારે ચાર ફિરકાઓ ભગવાનના જ છે, ભગવાનના માર્ગે ચાલે છે, અને સૌની માન્યતા અલગ હોઈ શકે, પણ લક્ષ્ય બધાનું મોક્ષ છે, તત્વ છે, ભગવાનના સિદ્ધાંતો છે. અને આપણા ઘરની અંદરમાં પણ 4 મેમ્બર હોય તો ચારેની પ્રકૃતિ અલગ અલગ હોય છે, ચારેનો ટેસ્ટ અલગ હોય છે, ચારેનો રસ અલગ હોય છે. તો ઘરની અંદરમાં પણ 4 સભ્યો પણ એક જોવા નથી મળતા. તો આટલો મોટો જૈન સમાજ છે અને આટલો મોટા સિદ્ધાંતો અને ધર્મ છે, તો આવા કદાચ ભેદ પ્રભેદ હોઈ શકે, એમાં કોઈ આશ્ચર્ય નથી. પણ જો તમે સ્થાનકવાસી છો તો તેને વફાદારો, તમે મૂર્તિ પૂજક છો તો તેના માર્ગને વફાદારો, અને તમે દિગંબર છો કે તેરાપંથી છો તો જન્મથી વારસામાં માતા પિતાએ તમને જે આપ્યું છે એને વફાદાર રહેશો તો પણ એમાંથી તમે મહાવીરના માર્ગ ઉપર આગળ વધી શકશો. તો સાચું પરંપરામાં કોણ છે ને ખોટું પરંપરામાં કોણ છે એ વિચારણામાં ન જતા સત્યના સાર તરફ, તત્વ તરફ તમે આગળ વધો, એવી મારી તમને ભલામણ છે, સૂચન છે. જય જિનેન્દ્ર. સર્વને જય જિનેન્દ્ર. પ્રશ્ન નંબર 59 ગાંધીનગરથી હેમંતભાઈ દેસાઈ મારા પરમ ભક્ત છે અને તેમને 4 પ્રશ્નો પૂછ્યા છે. એમાંનો પહેલા પ્રશ્ન વિશે આપણે વાત કરશું. જે આત્માઓ સિદ્ધ બને છે એ બધાના આત્મા એક સરખા હોય છે, એક સમાન હોય છે. પછી ઋષભદેવ ભગવાન હોય, પાર્શ્વનાથ ભગવાન હોય, મહાવીર સ્વામી હોય કે ચંદનબાળા હોય, એ બધા મોક્ષમાં જાય, સિદ્ધ બને, તો બધાના આત્મા એક સરખા હોય કે એમાં કંઈ ફેરફાર હોય? હેમંતભાઈ, આત્મા સિદ્ધ બને, સંસારી હોય કે પછી જગતની અંદરનો કોઈ પણ આત્મા હોય, આત્મા અનાદિકાળથી એક સમાન છે. આત્માના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. આત્મદ્રવ્ય ત્રણેય કાળે એક સમાન હોય છે. પરંતુ જે આત્મા કર્મથી મુક્ત બની જાય છે, ઘાતી કર્મ અને અઘાતી કર્મ એવા 8 કર્મોનો જે ક્ષય કરી દે છે, એ આત્મા નમો સિદ્ધાણમ પદને પ્રાપ્ત કરે છે અને લોકાગ્રહે સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર થાય છે. અને જે આત્માઓ 8 કર્મોનો ક્ષય નથી કરતા, તેઓ આ સંસારમાં જન્મ, જીવન અને મરણના આ ચક્કરમાં પરિભ્રમણ કરે છે. એટલે 2 પ્રકારના આત્માના ભેદો બતાવ્યા શાસ્ત્રમાં, કે જીવના 2 પ્રકાર, એક સિદ્ધ અને બીજા સંસારી. એટલે એક કર્મથી યુક્ત અને એક કર્મથી મુક્ત. પણ બહુ બધા કર્મો આત્મા ઉપર આવી જાય એટલે આત્માનું સ્વરૂપ બદલાઈ જાય એવું બનતું નથી. અને કર્મથી તમામ મુક્તિ મળી જાય એથી પણ આત્માના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. આત્માની સત્તામાં અજરતા, અમર અવસ્થા, સુખ અવસ્થા, આનંદ અવસ્થા કાયમી હોય છે. તો સિદ્ધાર્થમાં જે પણ છે, અનંત સિદ્ધો થયા છે, એ બધા આત્માઓ કેવળ જ્ઞાન, કેવળ દર્શનયુક્ત મોક્ષનું સુખ અનુભવી રહ્યા છે. એક સમાન સુખ છે, એક સમાન આત્મા છે, કોઈ ફેરફાર હોતો નથી. ઋષભદેવનો આત્મા અને મહાવીર સ્વામીનો આત્મા બંને નમો સિદ્ધાણમ પદમાં છે અને બંને આત્મા સિદ્ધત્વનું સુખ ભોગવે છે અને એક સમાન છે. ઋષભદેવને બહુ બધું સુખ હોય અને મહાવીર સ્વામીના આત્માને ઓછું સુખ હોય એવું બનતું નથી. હજારો દીપક પ્રગટાવો તો હજારો દીપકની જે જ્યોત છે અને એ જ્યોતનો પ્રકાશ છે, તેવી રીતે આ સિદ્ધાત્માઓ સિદ્ધ ગતિની અંદરમાં એક સમાન અવસ્થામાં, એક સમાન ભાવમાં,
એક સમાન પરિણામમાં, એક સમાન સુખની અંદરમાં બિરાજમાન છે. એટલે ઋષભદેવથી લઈ મહાવિષ્ણુના આત્માઓ અથવા તો અનંત જે જીવ આત્માઓ મોક્ષમાં ગયા છે એ બધા એક સમાન છે. પણ મૂળ તત્વ જે આત્મા છે એ આત્માને, આત્માના પ્રદેશને અને આત્માના સુખને કોઈ બદલાવી શકતું નથી. આત્માના સ્વરૂપમાં કોઈ ફેરફાર કરી શકતું નથી. અનાદિકાળથી જેવું છે તેવું જ છે. પણ ફરક એટલો પડે છે કે કોઈ કર્મને આધીન છે અને કોઈ કર્મને સાધના દ્વારા ખપાવીને કર્મથી મુક્ત છે. સૂર્ય ઉપર વાદળ આવી જાય એથી સૂર્યના અસ્તિત્વને કાંઈ થતું નથી. આપણને સૂર્ય એવો દેખાય છે કે વાદળની અંદરમાં ચાલ્યો ગયો એટલે એનો પ્રકાશ ચાલ્યો ગયો, પણ સૂર્યનો પ્રકાશ ક્યારેય જતો જ નથી. સૂર્યને વાદળાઓ ઢાંકી શકે છે પણ મિટાવી શકતા નથી. બસ એવી રીતે આત્મા કર્મના વાદળામાં ઢંકાય છે પણ એના અસ્તિત્વમાં કોઈ ફેરફાર થતો નથી. તો હેમંતભાઈ, આપણે બધા જ આત્માઓ સમાન છીએ. કર્મના કારણે બધા ભેદો પડ્યા છે. એટલે આપણે બધાએ કર્મના વાદળાથી મુક્ત થવાનું છે, કર્મના આવરણોથી મુક્ત થવાનું છે. અને એનાથી મુક્ત થઈએ તો નમો સિદ્ધાણમનો આત્મા અને મારો આત્મા અને તમારો આત્મા બધાનો એક સરખો આત્મા છે. એટલે આત્મામાંથી કર્મ નીકળી જાય તો પરમ આત્મા, જીવમાંથી કર્મની મલિનતા નીકળી જાય તો જીવ પોતે સિદ્ધ સ્વરૂપ અને શિવ સ્વરૂપ બની શકે છે. આ જૈન દર્શન એક એવું દર્શન છે કે દરેક આત્માને કર્મથી મુક્ત થઈ અને પરમાત્મા બનવાનો અધિકાર આપે છે. એટલે આ જૈન શાસનનો મહિમા છે કે ભગવાન એમ નથી કહેતા કે હું જ ભગવાન બની શકું અને હું જ જગતને ચલાવી શકું, પણ તમે પણ જો આવી સાધના કરો, ક્ષમતા ભાવની સાધના કરો, સંયમ જીવનની સાધના કરો, તપ ત્યાગ કરો, તો તમે પણ કર્મથી મુક્ત થઈ શકો છો અને તમારા આત્માને પરમાત્મા બનાવી શકો છો. તો દરેક આત્મા સત્તાની દ્રષ્ટિએ એક જ સમાન છે, પણ કર્મની દ્રષ્ટિએ તેનામાં વિવિધ પ્રકારો પડે છે. પણ તમે જે પ્રશ્ન કર્યો છે કે સિદ્ધ ભગવંતોમાં કોઈ આત્માઓમાં ફેરફાર હોય છે, તો એવો કોઈ ફેરફાર ત્યાં આગળ હોતો નથી. સિદ્ધ ભગવાનના આત્મા તમામ નમો સિદ્ધાણમ એક સમાન હોય છે. બરાબર છે? જય જિનેન્દ્ર. સર્વને જય જિનેન્દ્ર. પ્રશ્ન નંબર 60 ગાંધીનગરથી હેમંતભાઈ દેસાઈનો આ બીજો પ્રશ્ન છે. સિદ્ધ ભગવાન પાસે આપણે યાચના કરીએ કે આપણે પ્રાર્થના કરીએ તો આપણા દુઃખો દૂર થઈ શકે? અને જો ન થઈ શકે તો પછી કર્મો પ્રમાણે જ દુઃખ ભોગવવા પડે? આપ એને સમજણ આપશો. હેમંતભાઈ, ભગવાન પાસે પ્રાર્થના કરી શકાય છે અને ભક્ત બનીને યાચના પણ કરી શકાય છે. પણ તમે જે કહ્યું છે કે ભગવાનને પ્રાર્થના કરીએ તો સિદ્ધ ભગવાન આપણા દુઃખ દૂર કરે, કે પછી આપણે કર્મો પ્રમાણે જ આપણે દુઃખ ભોગવવા પડે? સિદ્ધ ભગવાન કર્મથી મુક્ત છે, અકર્તા છે. પરંતુ સિદ્ધ ભગવંતની ભક્તિ કરવાથી, સિદ્ધ ભગવંતના ગુણગાન કરવાથી, સિદ્ધ ભગવંતને વંદનને નમસ્કાર કરવાથી પુણ્યનો યોગ થાય છે અને કર્મની નિજરા થાય છે. આ બે ઘટના બને છે. ભગવાનનું તમે નામ લો એટલે કર્મની નિજરા પણ થાય અને પુણ્યનો યોગ પણ થાય. અને એવી પરમાત્માની ભક્તિના પુણ્યના યોગે તમારા જીવનમાં જે કર્મના ઉદયથી આવેલા જે દુઃખો છે એ કાં તો દૂર થઈ શકે છે અને કાં તો રાહત મળી શકે છે. આ બંને ઘટના બની શકે છે. ભગવાન આપણા દુઃખો દૂર કરતા નથી,
પણ ભગવાનની ભક્તિ દ્વારા જે પુણ્યનો યોગ થયો છે તેના દ્વારા આપણા દુઃખોમાં આપણને રાહત મળી શકે અને કાં તો એ દુઃખો દૂર પણ થઈ શકે. કર્મના ઉદયો પ્રમાણે જ દુઃખ આવે છે અને આપણે ભોગવવાના છે. પણ પરમાત્મા એક શક્તિ છે અને પરમાત્મા પ્રત્યેની આપણી શ્રદ્ધા છે. એ શ્રદ્ધાના બળે આપણા દુઃખમાં આપણે ટકી શકીએ છીએ, ક્ષમતા ભાવ રાખી શકીએ છીએ અને કર્મની નિજરા પણ કરી શકીએ છીએ. પ્રાર્થના એ આપણા હૃદયની ભાવના છે. એટલે લોગસ સૂત્રની અંદરમાં તમે જોશો તો શબ્દ આવે છે 24 જીનવરા તિથય રામે પશ્યંતુ. હે 24 તીર્થંકર પરમાત્મા, તમે મારા ઉપર પ્રસન્ન થાઓ, આવો એનો અર્થ છે. અને જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો આરોગમ બોહિલાભમ સમાહી વરમ ઉત્તમમ દિંતુ સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. મને આરોગ્ય આપજો, મને બુદ્ધિ આપજો, મને દરેક કર્મના ઉદયમાં પરિસ્થિતિમાં સમાધિ આપજો અને અંતે કર્મનો ક્ષય કરી અને સિદ્ધા સિદ્ધિમાં વદિશંતુ, મને સિદ્ધત્વના ભાવમાં શુદ્ધ બની અને આત્માને સિદ્ધત્વ પદ પ્રાપ્ત થાય એવું મને આપજો. એવું લોગસ સૂત્રની અંદરમાં યાચના અને પ્રાર્થના રૂપે મૂકવામાં આવ્યું છે. ભગવાન દીવાદાંડી જેવા છે. દીવાદાંડી કાંઈ કરતી નથી, પણ જહાજને યથાસ્થાને પહોંચવા માટે બહુ જ અવલંબનરૂપ બને છે. તેમ સિદ્ધ ભગવંતો, અરિહંત ભગવંતો આપણા કર્મને દૂર કરી શકતા નથી, આપણા દુઃખને દૂર કરી શકતા નથી, પણ આપણી પ્રાર્થના, આપણી શ્રદ્ધા, આપણી ભક્તિ અને એનું જે બળ પેદા થાય છે તેના દ્વારા આપણા દુઃખો, આપણા કષ્ટો, આપણા દોષો અને આત્મામાં રહેલા કર્મો દૂર થઈ શકે છે. ખરા હૃદયની પ્રાર્થના એ ફળે છે. પ્રાર્થના પણ એ યોગ છે. અને ખરા દિલથી તમે જ્યારે પ્રાર્થના કરો છો તો તમારામાં એક શક્તિ પેદા થાય છે અને એ શક્તિને આપણે કહીએ છીએ કે પરમાત્માની કૃપા. એટલે હું જે કરું છું એમાં અહંકાર ન લાવવો હોય તો ભગવાનની ભક્તિ અને પ્રાર્થના ખૂબ સુંદર ઉપાય છે. એટલે પ્રાર્થનાનો માર્ગ છે પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા અને પરમાત્માને આગળ કરી આપણા અહંકારને શૂન્ય બનાવી અને નમ્રતાનો ભાવ પ્રગટ કરવા માટેનો યોગ છે. એટલે સિદ્ધ ભગવાન આપણા દુઃખો નથી લઈ શકતા, પણ સિદ્ધ ભગવંતોની જે ભક્તિ છે, સિદ્ધ પરમાત્માની જે તાકાત છે, જેમ આપણે ઉવસગરમ સ્તોત્ર બોલીએ પાર્શ્વનાથ ભગવાનનો, તો જે પણ ઉપદ્રવો દેવ થકી આવે છે કે કોઈક પ્રાકૃતિક રીતે આવે છે, તો એ ઉવસગરમ સ્તોત્રની શક્તિથી આ ઉપદ્રવોને શાંત થવું પડે છે. એવા દાખલાઓ સમાજની અંદરમાં બન્યા છે. એટલે પરમાત્મા કાંઈ કરતા નથી એ પણ જૈન દર્શન સ્વીકારે છે અને પરમાત્મા આપણા માટે બધું જ કરી શકે છે એ પણ એક ભક્તિનો માર્ગ છે. તો આ બંનેને સાપેક્ષ રીતે આપણે સમજીને પરમાત્માની ભક્તિ, પ્રાર્થના અને લોગસ સૂત્ર પ્રમાણે યાચના અવશ્ય કરવી જોઈએ. જય જિનેન્દ્ર.